આજરોજ મા રેવા આશ્રમ કરનાળી તથા શ્રી છત્રી મહિયડ ઔદિત્ય ટોળક સેવા મંડળના સહયોગથી 14મો સમૂહ યજ્ઞ પવિત્ર સંસ્કાર મહોત્સવ 2025 યોજાયો, જેમાં માન્ય શૈલેષભાઈ મહેતા પ્રમુખ શ્રી ગુજરાત બ્રહ્મ સમાજ, ધારાસભ્ય શ્રી દર્ભાવતી વિધાનસભા પૂજ્ય શ્રી નયનભાઈ જોશી, રજનીભાઈ પંડ્યા પ્રમુખ શ્રી મા રેવા આશ્રમ કરનાળી, પૂજ્ય ભુવાજી હરેશભાઈ પૂજ્ય ઇન્દ્રવદન પંડ્યા હાજર રહ્યા હતા અને ખૂબ જ સુંદર રીતે 15 ભૂદેવોનું યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન થયો। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, નિશા। શ્રી 36 ઔદિત ટોળક મૈયડ બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા 14 વર્ષથી સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ રાખવામાં આવે છે। સતત 7 વર્ષથી કરનાળી કુબેર ધામ ખાતે સમૂહ યજ્ઞોપવિત કરવામાં આવે છે। આ 7મા વર્ષે પણ ધારાસભ્ય તરીકે અહીંયા હાજરી આપી છે, બ્રહ્મ સમાજના આગેવાન તરીકે હાજરી આપી છે। આજે 15 જેટલા બટુકોને અહીંયા યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવ્યું છે। હું મંડળના તમામ સભ્યોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। જે બટુકોએ આજે યજ્ઞોપવિત ધારણ કરી છે એમને વિશેષ અભિનંદન, એમના માતા પિતાને પણ વિશેષ અભિનંદન, કારણ કે સમૂહમાં આયોજનમાં ભાગ લેવાથી ખોટા ખર્ચાઓમાંથી એ લોકો બચી શકે છે। ઘણા અહમના કારણે ખોટા ખર્ચાઓમાં ઘૂસી જાય છે, દેવામાં ઘૂસી જાય છે, ત્યારે સમૂહમાં કરવાથી એક સારો મેસેજ પણ સમાજમાં જાય છે અને સમાજની એકતા પણ વધે છે। ત્યારે સમાજના તમામ આગેવાનોએ જેમણે આ આયોજન કર્યું છે તમામને ખૂબ ખૂબ અભિનંદન અને આવા જ આયોજનો ભવિષ્યમાં કરતા રહે એવી શુભેચ્છા અને અપેક્ષા। આજરોજ કરનાળી ક્ષેત્રની અંદર મા રેવા આશ્રમ પરમ પૂજ્ય શ્રી રજની બાપુની અધ્યક્ષ સ્થાને 14મો સમૂહ જનોઈ યજ્ઞ પવિત્રનો સંસ્કાર યોજાયો, જેમાં બાળકોએ બટુકોએ વેદ મંત્રો દ્વારા યજ્ઞોપવિત ધારણ કર્યો। વેદ માતા ગાયત્રી જે બ્રાહ્મણોના ઉપાસનાના દેવી છે અને ગાયત્રી મંત્ર દ્વારા બ્રહ્મત્વ અને તેજત્વ પ્રાપ્ત થાય છે, તો આજે બટુકો દ્વિજ બન્યા, શ્રેષ્ઠ બન્યા, વિપ્ર બન્યા, ભૂદેવ બન્યા અને સૂર્ય ભગવાનના અર્ઘ્યપ્રદાન દ્વારા મા ગાયત્રી મંત્રની આરાધનાનો યજ્ઞોપવિત સંસ્કાર પ્રાપ્ત કરી યજ્ઞોપવિત પ્રાપ્ત કર્યો છે। ત્યારે ચાણોદ કરનાળી ક્ષેત્રની અંદર મા રેવા આશ્રમ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, હું શાસ્ત્રીજી નયનભાઈ જોશી, શ્રી રજનીભાઈ બાપુ અને ઔદિત ટોળક સેવા મંડળના તમામ ટ્રસ્ટીઓ દ્વારા ખૂબ સુંદર રીતે આખી વ્યવસ્થા કરવામાં આવી અને પરિવારના સમગ્ર વ્યક્તિઓ દ્વારા ખૂબ સુંદર આયોજન દ્વારા ખૂબ સારી રીતે વેદ મંત્રોના ધ્વનિ વચ્ચે સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન કરવામાં આવ્યો। સમાજમાં ખાલી દેખાડા માટે કરાતા મોટા મોટા ઉત્સવોને જગ્યા ઉપર બાળકોને વિદ્યાભ્યાસની અંદર ખૂબ સહાય થાય, એમને પ્રગતિ થાય, એની માટે ખોટા દેખાડા બંધ કરી અને સંસ્કાર જળવાય એ રીતે વિધિપૂર્વક આ સમૂહ જનોઈનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર આયોજન દરમિયાન મા ગાયત્રીની ઉપાસના દ્વારા બ્રહ્મત્વ અને તેજત્વ આપણા સનાતન ધર્મની ધરોહર છે અને એ ટકી રહે એના માટે બ્રાહ્મણોએ ખૂબ સુંદર રીતે આખો આ સંસ્કાર સંપન્ન કરવામાં આવ્યો હતો। શાસ્ત્રીજી નયનભાઈ જોશી, ચાણોદ પરમહિતધામ।